નમસ્કાર. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વિશેષ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપવા માટે મને આમંત્રણ પાઠવવા બદલ ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને કાર્યક્રમના આયોજક માનનીય ડોક્ટર શરીફાબેન વીજળીવાળા અને કાર્યક્રમના સંયોજક ડોક્ટર નરેશભાઈ શુક્લનો આભાર વ્યક્ત કરું છું. આજનો મારો વિષય છે દલિત ચેતના અને ડોક્ટર ચીનુ મોદી લિખિત નવલકથા કાળો અંગ્રેજ. ગયા જમાનાની કલંક કથા તરીકે જેને ચીનુ મોદીએ ઓળખાવી છે અને આ નવલકથા દ્વારા મને એક સંતર્પક નવલકથા લખ્યાનો અનુભવ થયો છે એમ આ નવલકથાની પ્રસ્તાવનામાં ડોક્ટર ચીનુ મોદી કહે છે ત્યારે આ કૃતિની સર્જન પ્રક્રિયા અને તેમાં દલિત તત્વની જાળવણી કઈ રીતે થઈ છે તે જાણવું ખરેખર રસપ્રદ નીવડે તેમ છે. એક બિન દલિત સર્જક દ્વારા અંત્યજોની તત્કાલીન પરિસ્થિતિને ઉજાગર કરતી કૃતિ કાળો અંગ્રેજ વિશે આપણે વાત કરીએ તે પૂર્વે દલિત સાહિત્ય વિશે હું થોડીક વાત કરવા ઈચ્છીશ. સાહિત્યને જીવન અને સમાજ સાથે અવિનાભાવ સંબંધ છે. સાહિત્યનો વિષય માનવ જીવન છે અને એ રીતે સાહિત્ય સમાજનું એક અભિન્ન અંગ બને છે. સાહિત્ય જીવનને સમૃદ્ધ કરે છે, સમાજને ઘડે છે, સંસ્કારે છે. સાથે સાથે રોજબરોજ બનતી ઘટનાઓને વિષય બનાવીને સમાજનું એક યથાતથ ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત કરી આપે છે. એ રીતે જોઈએ તો સમાજ અને સાહિત્યને ગાઢ સંબંધ છે. આ સંદર્ભે શ્રી જયંત ગાડિત એમ લખે છે કે દરેક મનુષ્ય સમાજનું અંગ છે. એ ચિંતક હોય કે સર્જક હોય, પોતે જે સમાજમાં જીવે છે તે સમાજ પ્રત્યે તેની જવાબદારી છે. કોઈ પણ સર્જક પોતે જે સમાજમાં જીવે છે તે સમાજ તરફ પીઠ ન ફેરવી શકે. મનુષ્ય સમાજમાં રહે છે અને પોતાની આસપાસનો સમાજ દરેક માનવના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને ઘડે છે. એ રીતે જોઈએ તો સાહિત્યનું સર્જન એ માનવીના સામાજિક સર્જનનો એક ભાગ છે અને એટલે જ સાહિત્યના સામાજિક પ્રયોજનો પણ હોય છે. આપણે જેને દલિત સાહિત્ય કહીએ છીએ એ અર્વાચીન યુગનો એક આવિર્ભાવ છે. સાહિત્યનો નવોન્મેષ છે અને માનવ જીવનનો આવિષ્કાર છે. દલિત, પીડિત, શોષિત જનોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. છેવાડાના મનુષ્યને તે પુરસ્કારે છે. યુગોથી દબાયેલા, કચડાયેલા, તિરસ્કાર પામેલા સમાજ જીવનની અભિવ્યક્તિ કરે છે. એટલું જ નહીં, તેના અસ્તિત્વની ઓળખ અને અસ્મિતાની પરખ કરાવતા, સામાજિક સંચેતના અને સંવેદનાને અભિવ્યક્ત કરતા, નવોન્મેષ રૂપે પ્રગટી રહેલા વિદ્રોહી સાહિત્યને દલિત સાહિત્ય તરીકે ઓળખ પ્રાપ્ત થઈ છે. ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય પ્રાચીનતમ છે. એની પાસે ભવ્ય વારસો છે તો અધઃપતનની કાલીમાં પણ છે. એક તરફ માનવીથી કોઈ મહાન નથી જેવી માનવ્યનો ગુણબોધ કરાવતી રૂચાઓ આપણને વારસામાં મળી છે, તો બીજી બાજુ આ રૂચાઓનું ભૂલથી પણ શ્રવણ કરે તેવા ક્ષુદ્રોના કાનમાં શીશુ રેડવું જેવી માનવતાનું હનન કરનારી સ્મૃતિઓ પણ આપણને વારસામાં મળી છે. યુગોથી અન્યાયનો ભોગ બનેલા સમાજના વિશાળ દલિત સમાજને જાણવો, પામવો, સમજવો, એની લાગણીઓને, ભાવનાઓને આત્મસાત કરવી તેમજ સચ્ચાઈ અને સ્વાનુભૂત રીતે તેને આલેખવી એ દલિત સાહિત્યનું કર્તવ્ય છે. છેવાડાના મનુષ્યની યાતનાઓને, ભાવનાઓને અભિવ્યક્ત કરવી એ દલિત સાહિત્યકારનો યુગધર્મ છે અને આથી જ હિન્દી સાહિત્યમાં આ સમાજની વેદનાને તીવ્ર સ્વરે વાચા આપનાર પ્રેમચંદજી એમ કહે છે કે જે દલિત છે, પીડિત છે, વંચિત છે,
પછી તે ભલે વ્યક્તિ હોય કે સમૂહ, તેની હિમાયત કરવી એ સાહિત્યકારની ફરજ છે. તો આ દલિત શબ્દની પરિભાષા શું હોઈ શકે તે જોઈએ. તો ભારતીય સમાજમાં ક્ષુદ્ર, અતિક્ષુદ્ર, ચમાર, દસ્યુ, અસુર, પંચમ, અછૂત, અંત્યજ, હરિજન, પદદલિત નામે ઓળખાતા એક અલગ સમૂહ માટે આપણે ત્યાં દલિત શબ્દ પ્રયોજાય છે. આ દલિત શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત ધાતુ દલ પરથી થઈ છે. દલના અનેક અર્થો છે, પણ દલ એટલે ખંડિત થવું, ટુકડા કરવા, વિંધી નાખવું, નાશ કરવો, દબાયેલું, કચડાયેલું વગેરે. દલ એટલે દલતી અને દલિત, દલિત હૃદયમ ગાઢો ત્વેજામ દ્વિધા તું ન વિદ્યતે, એટલે કે વેદનાને કારણે હૃદયના ટુકડા થાય છે પરંતુ નાશ નથી પામતું તે દલિત. આવી અનેકવિધ અર્થ છાયાઓ આપણને જુદા જુદા કોષમાં પ્રાપ્ત થાય છે. 1933માં ડિપ્રેસ ક્લાસીસ પદ દલિત અર્થમાં આપણને આ શબ્દ મળ્યો છે. જે સમયે ભારતભરમાં ગાંધીજી પ્રેરિત હરિજન શબ્દ પ્રચલિત હતો ત્યારે અંત્યજ, બહિષ્કૃત અને પદ દલિત શબ્દના અર્થમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલિત શબ્દને પ્રયોજે છે. 1936માં પ્રગતિશીલ સાહિત્યના મંચ પરથી દલિત શબ્દનો પ્રથમ પ્રયોગ પ્રેમચંદજીએ કર્યો હતો. 1937-38માં ગુજરાતી સાહિત્ય પરિષદના 13મા અધિવેશનમાં પ્રમુખ સ્થાનેથી શ્રી કનૈયાલાલ મુનશીએ પોતાના પ્રવચનમાં દલિત શબ્દનો પ્રયોગ કરી આ શબ્દનો વિનિયોગ મેઘાણીજીએ યુગ વંદનાના એક ગીતમાં કર્યો છે. એનો ઉલ્લેખ કરીને એ ગીત પણ સંભળાવ્યું હતું. આજે બંધારણે સૂચવેલા અનુસૂચિત જાતિના સમાજ સમૂહ માટે દલિત શબ્દ પ્રયોજાય છે. પરંતુ દલિત સાહિત્યમાં ડોક્ટર બાબા સાહેબને અભિપ્રેત એવા ગૌરવપૂર્ણ માનવીય ગરિમાના અર્થમાં, અસ્મિતાદર્શ અસ્તિત્વ વિશેષ માનવીની ઉત્કૃષ્ટ ઓળખના અર્થમાં, દલિત સમુચેતનાની સંકલ્પનાના અર્થમાં દલિત શબ્દ એક વિશેષ અર્થછાયા સાથે પ્રયોજાઈ રહ્યો છે. આ દલિત સાહિત્યના પ્રેરક બળો કે પ્રાદુર્ભાવ જો જોઈએ તો સમગ્ર વિશ્વમાં આધુનિક સમયમાં જે ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વિશ્વ ક્રાંતિઓ થઈ તેને એના મૂળમાં જોવી જોઈએ. ભારતમાં ચરવાક, બુદ્ધ અને કબીર, અમેરિકામાં અબ્રાહમ લિંકન, રશિયામાં ટોલ્સ્ટોય, કાર્લ માર્ક્સ, આ ઉપરાંત માર્ટન લ્યુથર કિંગ, ડાર્વિન, ફ્રોઇડના વિચારોએ જે વિશ્વમાં એક ચેતના જગાવી, દુનિયાને એક નવી દૃષ્ટિ આપી, એ પણ એમાં મોટો ભાગ ભજવે છે. ભારતમાં રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રયાસોથી માનવ જીવન અને સમાજમાં ધરમૂળથી ફેરફાર શરૂ થવા માંડે છે. આઝાદીના આંદોલન સાથે આંબેડકરના સામાજિક મુક્તિના આંદોલનો પણ વેગ પકડે છે. ગોળમેજી પરિષદથી માંડીને બંધારણની સભા સુધી દલિતોના ઉત્થાન માટેની જોગવાઈઓ અને જનજાગૃતિ માટે વૃત્તપત્રો, પ્રવચનો, પુસ્તકો અને પ્રવૃત્તિઓએ જનચેતના જગાવવાની સાથે સાથે અન્યાય સામે વિદ્રોહ પણ જગવ્યો. ભારત આઝાદ થતા શિક્ષણનો વ્યાપ વધ્યો અને પ્રથમવાર સમતા, સમાનતા, બંધુતા, સ્વતંત્રતાની ભાવનાઓને પ્રોત્સાહન મળ્યું. સાહિત્યના કેન્દ્રમાં દલિત, પીડિત, શોષિત વર્ગને લાવવાની ગાંધીજીની જીકરની અસર થઈ, તો બીજી તરફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્જકોને કરેલા સંબોધનની અસર પણ દલિત સર્જકો ઉપર વર્તાઈ. તેમણે કહ્યું કે સાહિત્યકારોને હું આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે તમે તમારા સાહિત્ય સર્જન દ્વારા
ઉદાત્ત જીવન મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ કરો. આપણા દેશમાં ઉપેક્ષિતોનું, દલિતોનું અને દીન દુખિયાઓનું એક અલગ વિશ્વ છે. તેમનું દુઃખ, તેમની વ્યથાને સમજો અને સાહિત્ય દ્વારા તેમના જીવનને ઉન્નત બનાવવા તમે તમારી સર્જન શક્તિને સમર્પિત કરો. ખરી માનવતા આમાં છે. આ શબ્દોમાં પ્રગટ થતી સામાજિક પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય ચિંતન દલિત સર્જકો માટે પ્રેરણારૂપ બની રહ્યું. વિશ્વ સાહિત્યમાં પણ આફ્રો અમેરિકામાં બ્લેક લિટરેચરનો પ્રાદુર્ભાવ થયો. ભારતમાં પ્રગતિશીલ સાહિત્યકારોના સંમેલનોએ ધીરે ધીરે નવજાગૃતિનું એક વાતાવરણ સર્જ્યું. મહારાષ્ટ્રમાં દલિત પેન્થર અને દલિત સાહિત્યનો પ્રાદુર્ભાવ થયો અને આપણને અરણાભાઉ સાઠે, કેશવ સૂત, નારાયણ સુર્વે, દયા પવાર, બાબુરાવ બાગુલ, લક્ષ્મણ માને જેવાની બળુકી કલમ પ્રાપ્ત થઈ. તો અંગ્રેજીમાં ડોક્ટર મુલ્કરાજ આનંદ 1935માં અનટચેબલ જેવી નવલકથા લઈ આવ્યા. તો હિન્દીમાં હીરોડોમની ભોજપુરી ભાષામાં લખાયેલી કવિતા અછૂત કી શિકાયત 1914માં પ્રગટ થઈ. ગુજરાતી ભાષામાં 1862માં દલિત સંવેદનાના અંશો જેમાં આપણે જોઈ શકીએ એવી સોરબ શાહ મુનસફની અનુદિત નવલકથા હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું પ્રગટ થાય છે. ગાંધીજીની અસર હેઠળ મેઘાણી, કરસનદાસ માણેક, સ્નેહરશ્મિ, શ્રીધરાણી, રવ દેસાઈ, રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર પાસેથી આપણને દલિત, પીડિત, શોષિત વગેરેની પીડાઓને વાચા આપતું સાહિત્ય પ્રાપ્ત થાય છે. પરંતુ 1881 થી 1885 દરમિયાન અનામત વિરોધી આંદોલનમાં દલિત અને આદિવાસી પ્રજાને જે સહન કરવાનું આવે છે તેના આક્રોશ રૂપે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો એ આંબેડકરે આપેલો જીવન મંત્ર છેવાડાના માણસોના હૈયામાં ગુંજવા લાગે છે. દલિત સર્જકો આક્રોશ, આર્તનાદ, ગરુડ, પેન્થર, તમન્ના, કાળો સૂરજ, દીનબંધુ જેવા સામયિકોમાં કલમ દ્વારા વિદ્રોહની વાટને પ્રજ્વલિત કરવાનું કામ કરે છે. જેના પરિણામરૂપ દલિત પેન્થરનું કવિતા વૃત્તપત્ર આક્રોશ એનો 1978નો આંબેડકર જયંતિ વિશેષાંક કવિતા રૂપે પ્રગટ થાય છે. અને એ પછી 1981માં લગભગ 63 સર્જકોની 139 કવિતાનો સંગ્રહ ગણપત પરમાર અને મનીષી જાનીના સંપાદન હેઠળ પ્રગટ થાય છે. આ રીતે સંતૃપ્ત અને સંક્ષુબ્ધ એવા દલિત સમાજની વેદનાને વાચા પ્રાપ્ત થાય છે. દલિતો વિશે, દલિતો માટે દલિતોએ જ લખવા માંડ્યું અને એ આ સમાજ અને સાહિત્યની એક મોટી ઉપલબ્ધિ આપણે ગણી શકીએ. દલિત સાહિત્યની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ તો શ્રી બાબુરાવ બાગુલ એ મરાઠી સાહિત્યમાં દલિત ચેતના ગ્રંથમાં દલિત સાહિત્ય વિશે લખે છે કે દલિત સાહિત્ય મનુષ્યને કેન્દ્ર બનાવે છે, મનુષ્યને મહાનતા પ્રદાન કરે છે, માનવીય સ્વાતંત્ર્યનો મન હૃદયથી ઉદ્ઘોષ કરે છે. મનુષ્ય પ્રકૃતિનું એક નાનકડું અંગ છે. પ્રકૃતિ હંમેશા ગતિશીલ અને સર્જનશીલ રહેવી જોઈએ. તો ડોક્ટર વાનખેડે, મરાઠીના બહુ મોટા વિવેચક, તેઓ કહે છે કે દલિત લેખકો દ્વારા દલિતોના વિષયમાં લખાયેલ ક્ષોભકારી, વિદ્રોહકારી સાહિત્ય એટલે દલિત સાહિત્ય. તો તારાચંદ્ર ખાંડેકર દલિત સાહિત્યની વ્યાખ્યા આપતા લખે છે કે દલિત મનુષ્યના જીવનનું દલિત લેખકો દ્વારા આલેખાયેલું ચિત્ર એટલે દલિત સાહિત્ય. ગુજરાતી ભાષાના બહુ જાણીતા કવિ નીરવ પટેલ દલિત સાહિત્યની વ્યાખ્યા આપતા લખે છે કે અસ્મિતા માટેનો સંઘર્ષ એ દલિત સાહિત્યનું ઓતપ્રોત પ્રયોજન
દલિત સાહિત્યનો એ પ્રધાન સૂર. તો ભીન વણકર એ એમના પ્રત્યાયન નામના ગ્રંથમાં, વિવેચન ગ્રંથમાં દલિત સાહિત્યની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે કે દલિત સાહિત્યને કોઈ વાદ સાથે સંબંધ નથી, સામાજિક સંદર્ભ સાથે સંબંધ. દલિત સાહિત્ય પણ આજના સંકુલ સમાજ અને ત્રસ્ત માનવ જીવનની જ દેણ છે. અસામાજિક અમાનવીય અન્યાયો સામે વિદ્રોહનું સાહિત્ય છે. દલિત સમાજના સંદર્ભે દલિત સાહિત્ય શબ્દ અને સમાજને નવા અર્થો આપે છે, નવા મૂલ્યો આપે છે, નવા સંદર્ભો આપે છે અને એ રીતે દલિતવાદને અતિક્રમી જવાનું પણ કામ કરે છે. તો આ બધી વ્યાખ્યાઓને આધારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે દલિત સાહિત્ય કોઈ વર્ણ કે વર્ગ પૂરતું સીમિત નથી, બલકે સમગ્ર માનવ્યને અભિવ્યક્ત કરતું સાહિત્ય છે. એના કેન્દ્રમાં મનુષ્ય છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને પુરસ્કૃત કરતું આ સામાજિક સંવેદનાનું સાહિત્ય છે. વ્યાખ્યાઓને આધારે આપણે દલિત સાહિત્યની જો એક વિભાવના ઘડવી હોય તો એમ કહી શકીએ કે આધુનિક યુગ ચેતનાને ઢંઢોળતી, પ્રસ્થાપિત મૂલ્યોનો ઇનકાર કરતી, નવા અર્થોની, નવા સંદર્ભોની ખોજ કરતી, દલિત અસ્તિત્વની, અસ્મિતાની સંવેદનાને પ્રગટ કરતી, સ્વાનુભૂત યાતનાની સચ્ચાઈપૂર્વ વિદ્રોહી અભિવ્યક્તિ એટલે દલિત સાહિત્ય. બીજી રીતે એને મૂકવું હોય તો એમ કહી શકાય કે ગરીબી અને દારૂણ વ્યથાથી સબળતો, રીબાતો, પીસાતો, શોષાતો, અત્યાચારનો ભોગ બનેલો દલિત સમાજ અને તેની પ્રામાણિક સંવેદનાને ઉત્કટ વાચા આપતું પ્રતિબદ્ધ સાહિત્ય એટલે દલિત સાહિત્ય. તો આ જે દલિત સાહિત્ય છે એના લક્ષણો આપણે જોઈએ તો દલિત સાહિત્યમાં દલિત જીવનની આગવી ઓળખ આપણને પ્રાપ્ત થાય છે. એમાં ઇનકાર છે, આક્રોશ છે, વિદ્રોહ છે, દલિત સમાજ જીવનનું દર્શન છે, રૂઢિઓ સામે વિદ્રોહ અને નૂતન વિચારધારા છે, વર્ણ વ્યવસ્થાનો ઇનકાર અને ન્યાયી સમાજ રચનાની માંગ છે, પ્રસ્થાપિત મૂલ્યો સામે ક્રાંતિ અને પુનઃસર્જનની અપેક્ષા છે. દલિત સાહિત્ય એ સ્વાનુભૂત જીવનલક્ષી સાહિત્ય છે જેમાં યાતના પણ છે અને ચેતના પણ. ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનો જે પ્રવાહ છે એ આપણા મૂળ સાહિત્ય પ્રવાહની સમાંતરે જ વિવિધ સ્વરૂપો સાથે વહી રહ્યો છે. આજે કવિતા, નવલકથા, વાર્તા, રેખાચિત્ર, નાટક, આત્મકથા, વિવેચન વગેરે ક્ષેત્રે દલિત સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન થઈ રહ્યું છે. આપણે નવલકથાના સંદર્ભમાં જ્યારે વાત કરવાની છે તો નવલકથાના સંદર્ભમાં જોઈએ તો દલિત વિષય વસ્તુ અને સંવેદનાને અભિવ્યક્ત કરતી નવલકથાઓ આપણને દલિત અને બિનદલિત સર્જકો પાસેથી પ્રાપ્ત થઈ છે. ગુજરાતી નવલકથાની શરૂઆત થઈ નંદશંકર મહેતાની કરણ ઘેલોથી, પરંતુ તે પહેલા ધ ઇન્ડિયન કોટેજ નામની ફ્રેન્ચ અંગ્રેજી નવલકથાનો 1862માં આપણને સોરબ શાહ મુનસફ હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું નામે અનુવાદ આપે છે. આ કૃતિમાં એક પાત્ર પારિયા જાતિનું છે. એના પરિવારમાં પત્ની, બાળક, એક બિલાડી અને કૂતરો છે. એક વિધવા બ્રાહ્મણ સ્ત્રીને સતી પ્રથાના કુરિવાજથી ઉગારીને એ પોતાની સાથે રાખે છે. વાલ્મીકી જાતિનો હોવા છતાં એની આ હિંમત જોઈને અંગ્રેજ સંશોધક વિલિયમ ખાસું પ્રભાવિત થાય છે. વળી સત્ય વિશેના 3 પ્રશ્નોના જવાબ જગન્નાથના મહાન વિદ્વાન મહંત પણ સંતોષકારક આપી શકતા નથી. એ જવાબ વિલિયમને આ પારિયા જાતિના નાયક પાસેથી મળે છે. તો એ રીતે ભાષાંતર થયેલી આ કૃતિ છે, છતાં એમાં દલિત અંશો વર્ણાયેલા આપણે જોઈ શકીએ છીએ. એ પછી ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયેલા બિન દલિત લેખકો પાસેથી આપણને નવલકથાઓ મળે છે, જેમાં દલિત તત્વનું નિરૂપણ થયેલું છે. દલિત સંવેદના અને દલિત ચેતના એમાં આપણને જોઈ શકાય. એમાં મુખ્યત્વે
સોપાનની 1937માં પ્રગટ થયેલી નવલકથા પ્રાયશ્ચિત, રવા દેસાઈની ગ્રામલક્ષ્મી, ગુણવંતરાય આચાર્યની કરાળ કાળ જાગે, સ્નેહરશ્મિની અંતરપટ, ઈશ્વર પેટલીકરની કલ્પવૃક્ષ, સારંગ બારોટની છૂત અછૂત, પિનાકીન દવેની પ્રલંબપથ, જયંત ગાડિતકૃત બદલાતી ક્ષિતિજ, દિલીપ રાણપુરા રચિત આંસુ ભીનો ઉજાસ, રઘુવીર ચૌધરીકૃત ઈચ્છાવર, રામચંદ્ર પટેલની વરાળ, ચીનુ મોદીકૃત કાળો અંગ્રેજ, મણિલાલ હ પટેલની અંધારું, કિશોરસિંહ સોલંકી રચિત મશારીનો આપણે સમાવેશ કરી શકીએ. પરંતુ આ ગાળામાં એને આપણે અનુઆધુનિક કહો કે દલિત સાહિત્ય યુગ કહો, આ સમયગાળામાં આપણને દલિત સર્જકો દ્વારા પણ નોંધનીય નવલકથાઓ પ્રાપ્ત થાય છે. અને એમાં શીરમોર નવલકથા જેણે ગુજરાતી સાહિત્યમાં ઘણા વમળો સર્જ્યા એ છે જોસેફ મેકવાનની આંગળિયાત. આંગળિયાત ઉપરાંત એમની પાસેથી આપણને મારી પરણેતર, મનખાની મીરાત, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા, દરિયા વગેરે નવલકથાઓ મળે છે. આ ઉપરાંત હરીશ મંગલમ પાસેથી તિરાડ અને ચોકી, દલપત ચૌહાણની મલક અને ગીત, ભળભાખડું, મોહન પરમારની નેણિયું, પ્રિયતમા, બી કેશર શિવમની શૂળ અને ધૂળ અને શૂળ, ગણેશ આચાર્યની અસ્તિત્વ, દક્ષા દામોદરાની શોષ અને સાવિત્રી, દીનુ ભદ્રેસરિયા પાસેથી કીડીએ ખોખારો ખાધો, પ્રાગજી ભાંભી પાસેથી દિવાળીના દિવસો અને ઘેરાવ, તો વિઠ્ઠલ શ્રીમાળીની શૈલબાળા IAS, રમણ મેકવાનની ફના, નરેન્દ્રકુમાર પરમારની પીપળો અને રેમન્ડ પરમાર પાસેથી મૂળિયા અને પાંખો જેવી નવલકથાઓ આપણને પ્રાપ્ત થાય છે. આપણે વાત કરવાની છે એક બિન દલિત સર્જક, આધુનિક સર્જક ડોક્ટર ચીનુ મોદી લિખિત કાળો અંગ્રેજ નવલકથાની. તો કાળો અંગ્રેજ 1992માં પ્રકાશિત થયેલી લોકસત્તા અને જનસત્તામાં 35 અઠવાડિયા સુધી હપ્તાવાર છપાયેલી ધારાવાહી નવલકથા છે. પહેલા વરસાદના છાંટા જેવી ધારાવાહી નવલકથાથી વાચકોમાં ખાસ્સી પ્રશંસા પ્રાપ્ત કરનાર ચીનુ મોદીની આ બીજી ધારાવાહી નવલકથા વાચકોના શ્વાસને મૂંઝારો અનુભવડાવે એવી છે, જે સર્જકના એક જુદા જ મિજાજનો આપણને પરિચય કરાવે છે. લેખક નવલકથાના ઉદ્દેશ વિશે સ્પષ્ટ છે. ધારાવાહી નવલકથા હોવા છતાં હૈયામાં ગલગલિયા થાય તેવો હેતુ, કે કુતૂહલ રસને સતત સંકોર્યા કરવાની ઈચ્છાથી, કે પછી બૌદ્ધિક માયાજાળમાં વાચકોને ફસાવીને વાહાવાહી મેળવવાનો એમનો આ નવલકથા લખવાનો ઉદ્દેશ નથી. તેઓ આ કૃતિની પ્રસ્તાવનામાં લખે છે કે આ નવલકથા ભલે મેં હપ્તાવાર લખી, પરંતુ એ સિરિયસ એફોર્ટ છે. વાચકને હચમચાવી નાખવાનો આમાં મારો ઉપક્રમ છે. સમાજ ચિંતક નહીં, પરંતુ સંવેદન સભર સર્જક તરીકે ઈસવીસન 1947 થી 1953 સુધી મૂળ વતન ધોળકા અને એની આસપાસના બેગામડા, બલદાણા, લગદાણા, છબાસર, રાણેસર, વારસંગ, કેસરડી, મેટાલમાં વસતા દલિત સમાજ, એમના રીત રિવાજો, એમની રહેણી કરણી, એમની માન્યતાઓ, એમની આર્થિક સંકળામણો, એમની જાતિગત કનડગત, એમના સંઘર્ષો વગેરેની સાથે એ સમયપટની ઘટનાઓને આવરી લઈને સમગ્ર દેશની વિસંગ સંવેદના અને વરવી વાસ્તવિકતાને સર્જકે અહીંયા સર્જનાત્મક સ્તરે આલેખી છે. બિન દલિત સર્જક હોવા છતાં ચીનુ મોદી અહીં દલિતોની દુર્દશાનું આપણી સમક્ષ એક તાદૃશ ચિત્ર ખડું કરી આપે છે. 9 વર્ષની કુમળી વયે પોતાના જ પરિવારમાં અંત્યજો સાથે થતા વ્યવહારના સાક્ષી બન્યા છે તેઓ, અને એટલે એ નોંધે છે કે અંત્યજો પરત્વેની ગાંધીજીની સહાનુભૂતિ અને ડોક્ટર આંબેડકરની પ્રવૃત્તિએ નરસિંહ મહેતાના હૃદયને દિલાસો આપ્યો હોત, પરંતુ આપણા સમયના ભણેલા હિન્દુઓને હચમચ હાહાકાર જ આપ્યો છે. એક તો ગરીબાઈ, બીજું નિરક્ષરપણું અને સૌથી વધારે જીવલેણ
બિન અંત્યજ કોમની ઘૃણાએ અંત્યજોને પટ્ટા વગરની ગુલામી આપી છે. અંત્યજને અડવા માત્રથી રૌરવ નરકમાં પડવું પડે એવી દ્રઢ માન્યતા ધરાવતા ઉપલા વર્ગના લોકો આ જ અંત્યજ વર્ગના હાથે વઢાતા ઉપણાતા અન્નને ખાઈ શકે, કારણ કે અન્ન દેવતા કહેવાય, એ ન અભડાય. કપાસની ઘાસડીઓને પાણી છાંટીને પવિત્ર કરી શકે. આ તમામ સગવડિયા નિયમો, સિદ્ધાંતો અને માન્યતા સામે લેખકને રોષ છે. આપણને મળેલી સ્વતંત્રતાએ અંત્યજોના નિરક્ષરપણાને અને ગરીબાઈને પ્રમાણમાં ઘટાડ્યા છે, પરંતુ ઉજળિયાતોએ સદીઓથી સેવેલી એમના તરફની આભડછેટની ઘૃણાએ એમની લઘુતા ગ્રંથિને ઘટાડી નથી. ભણેલો સદ્ધર અંત્યજ પણ આજે પોતાના વાસમાં રહેવાનું પસંદ કરતો નથી. એને ઉજળિયાત થવાનો મોહ જાગે એ હદે આપણે એના મનમાં સદીઓથી ઠાસોઠાસ લઘુતા ગ્રંથિ ભરી દીધી છે. તેનું શું? ગયા જમાનાની કલંક કથા કહીને સર્જક લખે છે કે આપણે બિન અંત્યજો પાસેથી કેવળ દામ આપીને કામ કરાવ્યું છે, પરંતુ આપણે ગૌરવ આપવાનું ક્યારેય અનિવાર્ય લેખ્યું નથી. માનવીનો માનવ તરીકે સ્વીકાર ન કરનાર આ અંત્યજ સમાજના જુલ્મી અંગ્રેજ, કાળા અંગ્રેજ એટલે કે આપણે સૌ ઉજળિયાત વર્ગો છીએ. બ્રિટનથી આવેલા અંગ્રેજોને તો તગેડી મૂકી શકાયા, પણ આ અહીંના કાળા અંગ્રેજોને ક્યાં તગેડવાના? અંત્યજ અને ઉજળિયાત વર્ગની આ ખાઈની આસપાસ કાળો અંગ્રેજ નવલકથાનું કથાવસ્તુ આકાર લે છે. નળકાંઠાના નાના એવા ગામ કેસરડીથી આવતી જાન અને જતી જાનનો સ્ત્રીઓને મન કેવો મહિમા છે, એનાથી નવલકથાનો આરંભ થાય છે. ખોબા જેવડા આ નાનકડા ગામનું નામ તલાટીને યાદ ન થઈ, પણ આ નાનકડા ગામનું મોટું મનેક એટલે ભલો ભગત. ભલો એના ઢોલથી સ્ત્રીઓનું પ્રીતિપાત્ર બનેલો છે. એના ઢોલના તાલે ભલભલી ઠંડી સ્ત્રીઓના શરીરમાંય લોહી હરતું ફરતું થઈ જતું. આ ભલો એટલે ભગવાનનો માણસ, ભગવાન સાથેનું એનું બીરતા જોડાણ. ગમે ત્યારે મોં ઊંચું કરીને આકાશ સામે મીટ માંડીને એ બેસે અને આકાશમાં વારંવાર આકાર બદલાતા વાદળોમાં ભગવાનને જોવા મથે અને પછી એકલ પંડે ભગવાન સાથે એ અલક મલકની વાતો કરવા મંડી પડે. આ ભલા ભગતને બે બાબતોનું બંધાણ: એક, ગોવિંદ સાથે ગમે ત્યારે એ ગોઠણી માંડે, અને બીજું, વેળા કવેળા મનમાં આવે ત્યારે એ ઢોલ ઢબકાવે. થાકે નહીં ત્યાં સુધી ઢોલ ઢબકાવે. ભલો ભગત માત્ર ઢોલ વગાડે જ નહીં, ગોકુળમાંથી ભૂલી પડેલી ગોપીની જેમ લટકા મટકા કરે અને નાચે. બેથી ડળીનો સહેજ ભારે શરીરનો ભલો નાચે ત્યારે એનું શરીર ઓગળી જાય, ઉંમર પીગળી જાય, દરિયો સમેટાઈને જાણે કલકલ કરતું ઝરણું બની જાય. એમ જ સમજો ને કે સગડ ચાંપતો ચાંપતો એ જાણે અદેહી બનીને વૈકુંઠમાં ધુબાકા કરતો હોય. તો આ ભલો ભગત એ વસ્તારી પણ ખરો, 5 દીકરીઓનો બાપ, પણ એનું મન નરસિંહ જેવું. સુખ દુઃખ મનમાં ન આણે, પરિસ્થિતિને ઈશ્વરની ઈચ્છા ગણીને સમાધાન સાધીને વર્તે. ભલાની પત્ની અંબા પ્રમાણમાં ખાધે પીધે સુખી ઘરની દીકરી, પણ ભલાના ઢોલના તાલે અને ભલાના મનને મોહીને એ એને પરણે છે. ભલો ગરીબ છે. એની ગરીબાઈ અને સંસાર વિમુખપણાને સામે આ અંબા ઝઝુમે છે. આમ તો ભલો કામગરો છે, દાળિયા તરીકે સૌ એને બોલાવે છે, કારણ કે એ હોય તો વાઢવાનું, નીંદવાનું, ઉપણવાનું, પાણી વાળવાનું કામ હસતા રમતા થઈ જાય. એના હાથ, પગ અને જીભ ત્રણેય એક સાથે ચાલતા હોય. આવકનું પ્રમાણ છે, પણ વસ્તારી કુટુંબ હોવાથી પરિસ્થિતિમાં બહુ ઝાઝો ફેર પડતો નથી. અંબાને મોટી દીકરી ખેમીને પરણાવવાની ચિંતા રાત દિવસ કોરી ખાય છે. ખેમીના લગ્ન માટેની વાત અંત્યજોના ગોર તાપી શંકરને કરવા અંબા રેવા કાકીને ભલામણ કરે છે.
અર્થ પ્રાપ્તિની લાલચે તાપી શંકર ખેમીનું લગ્ન આધેડ વયના મુકાદમ સાથે ગોઠવવાનું નક્કી કરે છે. બદલામાં અંબા પાસેથી ચંદેરી ગાયની માંગણી કરે છે. અંબા જાણે છે કે ધનાનું મન આ ચંદેરી ગાયમાં છે, એટલે શરૂઆતમાં એ ગાય આપવા માટે તૈયાર નથી, પરંતુ જો દીકરી ઠેકાણે પડતી હોય તો ગાય આપવા એ સંમત થાય છે. પરંતુ ભલો મોટી ઉંમરના મૂર્તિયા આગળ દીકરીના ઓરતાની ચિંતા કરીને લગ્નની ના પાડી દે છે. દીકરીનું મન ઘરમાં રાખેલા અનાથ ધનિયા સાથે જોડાયું છે તે જાણ્યા બાદ રેવા કાકી દ્વારા મૂર્તિયાની મૃત્યુ પામેલી પત્નીના ભૂતનું તૂત ઊભું કરીને મોટી ઉંમરના મૂર્તિયા સાથેની ખેમીની વાત પડતી મૂકવામાં આવે છે. અંબાની અનિચ્છા હોવા છતાં પણ છેવટે ખેમીનું લગ્ન ધનિયા સાથે ગોઠવાય છે. આ મુખ્ય ઘટનાની સમાંતરે જ ભલાના ઘરની વિગતો, એ નિમિત્તે ઊભી થતી પરિસ્થિતિ અને અન્ય પાત્રોના પ્રવેશથી વાર્તા રસ જળવાઈ રહે છે. ભલા અને તેના ઘર સંસાર નિમિત્તે અન્ય અંત્યજોની સ્થિતિનો પણ આપણને અંદાજ મળતો રહે છે. મૂળ ઉદ્દેશ સાથે નવલકથાના તંતુને જોડવા માટે લેખકે અહીંયા બે પાત્રોનો પ્રવેશ કરાવ્યો છે. એક છે મનસુખ અને બીજો છે ઇન્દ્રસિંહ. મનસુખ ગાંધી વિચારોથી પ્રભાવિત અને ગાંધી ચિંધ્યા માર્ગે પ્રજાને દેશની વાસ્તવિકતાથી અવગત કરાવવા બાપુના સંદેશાને અંતરિયાળ ગામો સુધી પહોંચાડવા આવ્યો છે. આ ચળવળીઓ છાપા વાંચીને નિરક્ષર ગામજનોને સાંપ્રત પરિસ્થિતિથી અવગત કરે છે. કન્યા કેળવણીના પ્રયત્નો અને ગ્રામજનોના પ્રશ્નોમાં સહકાર આપી એમને દોરવણી આપે છે. મનસુખ પોતાના અભિયાનના ભાગરૂપે આવીને ભલા ભગતના ઘરે રહેવાનું પસંદ કરે છે. એની વિનમ્ર વાણીથી એ ભલા ભગત અંબાનું જ નહીં પણ સમગ્ર ગ્રામજનોનું હૈયું જીતી લે છે. એના આ અભિયાનની સાથોસાથ જ લેખક ભલા ભગતની દીકરી સમૂને ઠેકાડે પાડવા જ જાણે મનસુખને ભલા ભગતના ઘરમાં આશ્રય આપતા હોય એવું પણ આપણને લાગે. મનસુખ જેવા ઉજળિયાત વર્ગની વ્યક્તિ એક અંત્યજના ઘરમાં રહે તે કેસરડી ગામના મુખીને ન ગમતી બાબત હતી. વળી ઠાકોર વજેસંગ પણ આવા ચળવળિયાને ગામથી હાકી કાઢવાનું કેણ મુખીને કેવડાવે છે. પરંતુ મનસુખની વિનમ્રતા, વાચાળતા અને સુધારાવાદી અભિગમને કારણે એ ગ્રામજનોનું પ્રીતિપાત્ર બની રહે છે. એની તાર્કિક દલીલો આગળ મુખી અને વજેસંગના હાથ હેઠા પડે છે. મુખીની દીકરી કમુ મનસુખ પ્રત્યે આકર્ષાય છે. એ મનસુખ સાથે વાત કરવાની અને એના તરફ પોતાનો ભાવ પ્રગટ કરવાની એક પણ ક્ષણ જતી કરતી નથી. મનસુખ બેઠેલો હતો અને એની પાસે કમુ બેસી ગઈ. એની છાતીમાં ફૂટું ફૂટું બે પુષ્પની સુગંધ બહેકાવી નાખનારી હતી. એ પુષ્પનો હળુ હળુ સ્પર્શ મનસુખના આખાય દેહમાં રણઝણાટી કરાવતો હતો. તો આ વર્ણન દ્વારા કમુ મનસુખને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે એ લેખકે સૂચવી દીધું છે. પરંતુ ગાંધી બાપુએ સૌ સત્યાગ્રહીઓ પાસે આઝાદી ન આવે ત્યાં સુધી બ્રહ્મચર્યનું વ્રત લેવડાવ્યું હતું અને પોતાના જીવનમાં નક્કી કરેલા માર્ગ ઉપર કમુ અવરોધરૂપ લાગતા મનસુખ તેને ધૂતકારે છે. મનસુખને સાચો સ્નેહ તો સમૂહ સાથે છે અને આઝાદી આવ્યા બાદ ભલાના વિરોધ વચ્ચે ભલાના હૃદયને જીતીને એ સમૂહ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય પણ છે. સમૂહ બાદ ભલાની દીકરી કે જેનો જીવ ભણવામાં લાગેલો છે એવી શારદીને ઠેકાણે પાડવા લેખકે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા ઠાકોર વજેસંગના કુંવર ઇન્દ્રસિંહને બોલાવવાની વ્યૂહરચના ઘડી છે. ઇન્દ્રસિંહના પિતા વજેસંગ રાજકીય કાવાદાવાના ભાગરૂપે ઇન્દ્રસિંહને અભ્યાસ પડતો મૂકી પાછો બોલાવે છે
અને આગળનો અભ્યાસ ગાંધી વિચારધારાવાળી સંસ્થામાં કરાવવાનું ઠેરવે છે. ઇન્દ્રસિંહ શરૂઆતમાં તો એનો વિરોધ કરે છે, પરંતુ વજેસંઘ પોતાના સ્વાર્થ માટે ઇન્દ્રસિંહને મનસુખ સાથે મિત્રતા થાય તેવું ગોઠવી આપે છે. શિક્ષિત ઇન્દ્રસિંહના વર્તન વ્યવહારથી આસપાસના પંથકના લોકો પ્રભાવિત થાય છે. મનસુખ સાથે પણ તેને સારું બને છે. શહેરમાં કેળવણી લીધી હોય ઇન્દ્રસિંહ નાત જાતના વાડાઓથી પર છે. કેસરડીમાં મનસુખને મળવા આવેલા ઇન્દ્રસિંહનો ભેટો પુસ્તક વાંચી રહેલી શારદી સાથે થાય છે અને પ્રથમ પરિચયમાં જ એ શારદી પર મોહી પડે છે. પછી તો એના કેસરડીમાં આંટાફેરા વધી પડે છે. શારદીના ભણતરમાં એ રસ લે છે અને મનસુખને વચ્ચે રાખીને ભલા ભગતને સમજાવીને એ શારદીને ગાંધી આશ્રમમાં ભણવા માટે પોતાની સાથે અમદાવાદ પણ લઈ જાય છે. ઇન્દ્રસિંહનો શારદી માટેનો પ્રેમ ઉજળિયાત વર્ગના વજેસંઘને સ્વીકાર્ય નથી અને બાપ દીકરા વચ્ચેનો આ ગજગ્રાહ ઇન્દ્રસિંહના આપઘાતનું કારણ પણ બને છે. આ બંને પાત્રો એટલે કે મનસુખ અને ઇન્દ્રસિંહનો પ્રવેશ થાય એ પૂર્વે અને એ પછી પણ આ નવલકથામાં ઘણી બધી ઘટનાઓ આકાર લેતી રહે છે, જેમાં દયારામભાઈ ઉર્ફે દયો ઉઘાડ પગોની દોરવણીથી વજેસંઘની હાજરીમાં જ શિવરાત્રીના પ્રસંગે હરિજનોના મંદિર પ્રવેશની તૈયારીઓ કરવામાં આવે છે. હરિજન મંદિરમાં પ્રવેશે એ પૂર્વે તેમને અટકાવવાની ઘટના બને છે. આ ઘટનામાં ભલા ભગતના ભાઈ કલા ઉર્ફે કલ્યાણની હત્યા થાય છે. ખેડે તેની જમીન એ કાયદા સામે ખેડૂત પાસેથી જમીન પડાવી લેવાની ચાલાકી, ચંપાબાઈનું ખૂન, આ બધી જ જે ઘટનાઓ બને છે એમાં વજેસંઘની સંડોવણી આપણે જોઈ શકીએ છીએ. ચંપાબાઈ ગણિકાના ખૂનની ચંદુ લવાણ દ્વારા બાતમી અપાય છે. વજેસંઘને એ કારણે કારાવાસ થાય છે. ખૂન બદલ કારાવાસમાંથી લાંચ આપીને છૂટી જવા વજેસંઘ પેરવી કરે છે. આઝાદી પછી રાજ્યો ખાલસા થવાના છે ત્યારે સત્તા જવાની બીકે કોંગ્રેસમાં ગાંધીવાદી થઈને જોડાઈ જવાનો વજેસંઘ કારસો રચે છે. પોતાની રાજકીય કારકિર્દીમાં આડખીલી રૂપ બને એવા મનસુખનો દલસંગના હાથે ખૂન કરાવવાનો એ પેંતરો પણ રચે છે. કમુના એક પક્ષીય પ્રેમની જોહુકમી સામે મનસુખના સ્ત્રી દાક્ષિણ્યના સાક્ષી બનતા દલસુખનું હૃદય પરિવર્તન થાય છે અને તે મનસુખ પ્રત્યે અહોભાવ અનુભવતો મનસુખને મારવાને બદલે વજેસંઘના હાથા બની રહેવાને બદલે આત્મહત્યા કરીને છૂટી જાય છે. ઓતમચંદ અને સેવંતીલાલ દ્વારા વજેસંઘનો કોંગ્રેસમાં પ્રવેશ કરાવવાના વિવિધ ઉપાયો યોજવામાં આવે છે. ઇન્દ્રસિંહ અને શારદીના નૈકટ્ય સામે વજેસંઘની નારાજગી પણ અહીંયા પ્રગટ થાય છે. વજેસંઘ દ્વારા યુક્તિપૂર્વક શારદીનું અપહરણ થાય છે. શારદીને છોડાવવા આવેલો ઇન્દ્રસિંહ પિતા સાથે ઘર્ષણમાં ઉતરે છે અને ત્યારબાદ આત્મહત્યા કરી લે છે. પુત્રના વિયોગથી અકળાયેલો, ગુસ્સે ભરાયેલો વજેસંઘ પુત્રના હત્યા માટે ભલાની દીકરી શારદીને જવાબદાર ગણી કેસરડીમાં નિર્દોષ એવા 30 અંત્યજોની હત્યા કરે છે. પુત્રના મૃત્યુનો આઘાત સહન ન થતા ખુદ આત્મહત્યા કરી લે છે. વજેસંઘ દ્વારા કરાયેલી આ અમાનુષી અત્યાચારનો ભોગ લેવા માટે ગયેલો લઘરો મૃત્યુ પામેલા વજેસંઘનું મોં બંદૂકથી છૂંદી દે છે. પોતાના કૃત્ય બદલ શાબાશીની અપેક્ષા રાખતા લઘરા ઉપર શારદા અત્યંત ક્રોધિત થાય છે અને અંતે ગોરા અંગ્રેજો તો ગયા પણ આ કાળા અંગ્રેજો કે જે આ ધરતીની પેદાશ છે તેમને ક્યાં તગેડવા એવા વેધક પ્રશ્ન સાથે કૃતિનો અંત આવે છે. અંગ્રેજ ગયા પણ આ ધરતીની પેદાશ એવા કાળા અંગ્રેજો રહી ગયા છે એની પ્રતીતિ આ નવલકથા આપણને કરાવે છે.
વજેસંગ દેખીતી રીતે આ નવલકથાનો કાળો અંગ્રેજ છે, પરંતુ લેખકે આ વજેસંગ નિમિત્તે એ તમામ ઉજળિયાત વર્ગનું એને પ્રતીક બનાવ્યો છે કે જે પોતાના સ્વાર્થ ખાતર, સત્તા લાલસા ખાતર સમાજના નિમ્ન વર્ગને પીડે છે, એમનું શોષણ કરે છે, તેમને અધિકારોથી વંચિત રાખે છે. વજેસંગ સત્તાના સ્થાને ટકી રહેવા અનેક પ્રકારના ઉધામા કરે છે, દાવપેચ ખેલે છે. એના અમાનુષી કાર્યોને લેખકે નવલકથામાં ઠેર ઠેર આલેખ્યા છે. આઝાદી પછી સત્તા મેળવવા એ ખાદીના વસ્ત્રો ધારણ કરે છે. ખાદીના વસ્ત્રો અને ગાંધી આદર્શોની વાતોને આડાશે એ કુકર્મ આચરે છે. કોઈનું ખૂન કરતા, કોઈના હકનું છીનવી લેતા એને ખચકાટ થતો નથી. અરે સત્તા સ્વાર્થ માટે એ પોતાના પુત્રનો પણ ઉપયોગ કરે છે. વજેસંગ જેવા ખલનાયક સામે અહીંયા સદપાત્રો પણ આપણને પાછા પડતા જણાય છે. ભલો ભગત, મનસુખ ચળવળીઓ, ઇન્દ્રસિંહ જેવા પાત્રો આ દુરિત પાત્રનો સામનો પૂરેપૂરી ક્ષમતાથી કરતા જણાય, પરંતુ અંતે તે પરાસ્ત થાય છે. જો કે પરાસ્ત થતા આ જે પાત્રો છે એ પોતાની સ્વકીય છાપ અને ઓળખ કૃતિમાં ઊભી કરતા જણાય છે. હરિજનોના મંદિરમાં પ્રવેશ વખતે ભલાની નજર સામે જ એના ભાઈ કલાનું વજેસંગની ગોળીએ મોત એ આમ જોવા જઈએ તો નાત જાતના વેરઝેરની પુષ્ટિ કરે છે, પણ ભલો કલાના આ દર્દનાક મોતને ભૂલ્યો હોવા ન છતાં એની સદવૃત્તિને પોષે છે. અને એટલે જ વજેસંગ જ્યારે કોટડીમાં કારાવાસમાં હોય છે અને એને અફીણની તલપ લાગે છે, ત્યારે દલસંગ એના માટે અફીણની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરતો હોય છે. એ સમયે એની નાણાં કોથળી ચોરાઈ જાય છે. ત્યારે અફીણની વ્યવસ્થા કરવા એની પાસે પૈસા નથી. એવા સમયમાં આ ભલો વજેસંગ માટે રૂપિયાની માંગણી કરતા દલસંગને મેળામાં માલવા માટે રાખેલા 30 રૂપિયા આપી દેતા પણ વિચાર કરતો નથી. બીજી તરફ મૃત્યુનો મલાજો ન પાડવી વજેસંગના મોને બંદૂકના હાથાથી છૂંદીને આવતા લઘરાને શારદી સંભળાવી દે છે કે અલ્યા, તું તો માણસ છે કે કોણ છે? માણસને મર્યા પછી કોઈ ઓળખ રહેતી નથી. અને ફટ ભૂંડા, તે શબને વજેસંગ ગણ્યો? તારી બહાદુરીના વાજા મરેલાના કાનમાં વગાડ્યા? એલા, મરેલું જાનવર ચૂંથાય ને તો મનસુખભાઈને આપદા પડતી હતી, એને અરેરાટી થતી હતી. અને તે મનસુખભાઈના નામે ઇન્દરના બાપુ ના જનાવરથી ભૂંડા હાલ કર્યા. હું તારું લોહી પી જઈશ, લોહી. પોતાના તમામ સગાઓ ને મોતને ઘાટ ઉતારનાર વજેસંગ માટે શારદાના આ શબ્દો આ પાત્રોની સદવૃત્તિ એમને ઉજળા કરી દેખાડે છે. એ જ રીતે ખેડે તેની ખેતી એ ન્યાય હેઠળ ખેડે તેની જમીન એ કાયદાનો અમલ આવ્યો છે, ત્યારે પોતાની જમીન પોતે લઈ શકે એમ છે, છતાં મંગો એ બાબતે મોતીને કહે છે કે મોતી, જર જમીનને જોડું એ ત્રણેય કજિયાના છોરું. આપણે ખેતરા ખેડીએ છીએ એ સાચું, આપણે પરસેવે ઠાકોર તાગડધીના કરે છે એ સાચું, પણ મારો બાપ કે તારો બાપ આ ખેતરના માલિક નહોતા. આપણે તો આ ખેતર ખેડી ખાઈએ એટલું જ. આ ખેતરો તો ઠાકોરના બાપ દાદાના. આપણે ભાડવાત મટી ઘર ધણી થવાનો ઘાટ કરી રહ્યા છીએ. ના ના ના, આપણું લડવું ખોટું છે. તો અન્યાય સહેનાર હોવા છતાં આ પાત્રો કોઈને અન્યાય કરવાની વૃત્તિ ધરાવતા નથી. આ પાત્રો સહજ રીતે માનવીય પાત્રો બની શક્યા છે. સાંસારિક અને સામાજિક પરિસ્થિતિને વશવર્તીને ચાલ્યા છે, અને એટલે જ એ સહજ અને આપણને સ્વાભાવિક લાગે છે. અંગ્રેજોના ગયા પછી અંગ્રેજોને પણ સારા કહેવડાવતા ગાંધીવાદી વિચારસરણી અને પહેરવેશવાળા
આજના રાજકારણીઓનું પ્રતિનિધિત્વ અહીંયા સેવંતીલાલ અને ઓતમચંદ કરે છે. સાદગી ભર્યા બાહ્ય કલેવરની પડછે એમની ભીતરમાં સત્તા, લાલચ, સ્વાર્થના અજગરે બોરિંગ લીધેલો આપણે અનુભવી શકીએ છીએ. આશ્રમવાસી હોવા છતાં બંનેના મનમાં વજેસંઘને કોંગ્રેસમાં પ્રવેશ અપાવી સત્તાધીશ બનાવી લાભ મેળવી લેવાની ગણતરી છે. બીજી બાજુ ગાંધીજીના અંતેવાસી નિષ્ઠાવાન એવા ડાયાભાઈ ઉપર પણ હવે ગાંધીજીના ગયા પછી સત્તાનો મદ અને ઢોળ ચડતો આપણે અનુભવી શકીએ છીએ. વજેસંઘ કેસરડીના નિર્દોષ 30 માણસોનો હત્યારો છે એ જાણતો હોવા છતાં ડાયાભાઈ આંખ આડા કાન કરે ત્યાં એની પરાકાષ્ઠા આપણે અનુભવી શકીએ છીએ. મનસુખ ડાયાભાઈમાં આવેલા આ પરિવર્તનને કરી શક્યો છે અને એટલે જ ધીમે ધીમે એ એમનામાંથી આસ્થા ગુમાવતો જાય છે. આ નવલકથાનો અંત કરુણ છે. કઠોર હૃદયના કાળજાને પણ કંપાવી દે તેવો છે. વજેસંઘ નિર્દોષ 30 માણસોને મોતને ઘાટ ઉતારે એ કૃત્ય જ અરેરાટી જન્માવે તેવું છે. ખાદીધારી વજેસંઘ કોંગ્રેસમાં પ્રવેશ મેળવે છે ત્યારે નવલકથામાં નવા સમીકરણો રચાય એવી આપણને આશા જન્મે, પણ એના આ કૃત્ય દ્વારા આપણી આશા ઠગારી નીવડે છે. દલિતવાસમાં વજેસંઘ જ્યારે આ કૃત્ય કરે છે ત્યારે ભલો એ દાળીએ ગયેલો છે એટલે અને શારદી ગાંધી આશ્રમમાં ભણી રહી છે એ કારણે એ બચી જાય છે. બાકી ભલાનું તમામ કુટુંબ અને મનસુખભાઈ સહિત 30 વ્યક્તિઓ વજેસંઘના આ અરેરાટી ભર્યા અમાનુષી કૃત્યનો ભોગ બને છે. અમદાવાદથી પાછી ફરેલી શારદી જે દૃશ્ય જોવે છે અને વ્યથિત થાય છે એનું વર્ણન લેખકે હચમચાવી મૂકે એ રીતે કર્યું છે. જોઈએ. શારદીએ ભલાનું ખોળામાં માથું લઈ લીધું અને ભલા ભગતને બેઉ હાથથી આસુરી શક્તિ સાથે હચમચાવીને પૂછવા માંડી, મારી માં ક્યાં છે? બાપા ક્યાં છે? ખેમીબૂન ક્યાં છે? ક્યાં છે? અને ક્યાં છે એ દોહરાવતી જાય અને ભગતને હચમચાવતી જાય. છેવટે ભલો ભાનમાં આવ્યો. દીકરીને ઓળખી અને છોડીને ઊભી કરી કમાડ પાસે લઈ ગયો. કમાડની આરપાર ગોળી નીકળી જવાથી થયેલા કાણાને અડીને બોલ્યો, લે આ તારી માં. અને ભીંત પર ગોળીના નિશાન બતાવીને કહ્યું, આ તારી છેણકી. તો સદ અને અસદ પાત્રોને સામ સામે મૂકીને કૃતિની આંતરચેતનાને મજબૂત કરવાની સાથે પાત્રોના આંતરબાહ્ય સંચલનો દ્વારા લેખકે આ કૃતિનું પોત ઘડ્યું છે. આ કૃતિની કેટલીક આપણને વિશેષતાઓ પણ જોવા મળે કે મૂળ આ કથા અંત્યજો ઉપર થતા અત્યાચાર અને શોષણની છે અને લેખકે મોટા ભાગે ધોળકા બાવળા પંથકના પ્રશ્નોને અહીંયા મૂક્યા છે, પણ આ પ્રશ્નો સર્વકાલીન હોય, દરેક પંથકને લાગુ પડે એવા છે. અંત્યજો પરના અમાનુષી અત્યાચારની સાથે લેખકે અહીંયા ભલા ભગત અને અંબા, મનસુખ અને સમૂડી, ઇન્દ્રશ્રી અને શારદીના પ્રણય પ્રસંગની કથાને મૂકી છે અને એ રીતે કથાને જરાક ભાર જલ્દી થતા અટકાવી છે અને કથા પ્રવાહને વેગવંતો રાખ્યો છે. આ કૃતિમાં ભલો, અંબા, શારદી જેવા નિમ્ન વર્ગના પાત્રો પણ બિલકુલ ઉચ્ચ વર્ગના પાત્રોની બરોબરી કરી શકે એવા ઉમદા રીતે ચિતરાયા છે. લેખક એ કવિ અને નાટ્યકાર છે એનો આપણને પરિચય આ કૃતિમાં બરાબર થાય છે. ભલે નવલકથા લખે છે પણ મૂળ જીવ કવિનો છે, નાટ્યકારનો છે અને એની પ્રતીતિ આપણને આ નવલકથામાં થાય કે પ્રકરણના પ્રારંભમાં પાત્રોના સ્વભાવને અનુરૂપ લેખકે ગીતો મૂક્યા છે અને એને પાત્રો સાથે જોડી દીધા છે. એ પછી કૃતિમાં જે ક્ષણ રચાય છે તે નવલકથાના પાત્રોની ભાવ ક્ષણો બની રહે છે. પ્રકરણે પાત્રોની ભાવ ક્ષણો રૂપાંતર પામતી રહે છે અને એ ભાવ ક્ષણોને પકડીને પાત્રોના ભાવમાં આવેલા પલટાને લેખકે ગીતોના માધ્યમ દ્વારા રજૂ કર્યા છે. એટલે 35 પ્રકરણની આ કૃતિમાં 35 ભાવ ગીતો છે અને આ ગીતો વૈવિધ્યસભર
અને વૈવિધ્ય સભર ઢાળ અને લયવાળા આપણે જોઈ શકીએ છીએ. લેખક પણ પોતે નોંધે છે તેમ પ્રત્યેક પ્રકરણમાં કાવ્યકૃતિ આપવાનો એમનો મનસૂબો નહોતો, પણ ઢોલીડા નાટક માટે લખાયેલા ગીતો હાથ વગા હતા અને આ ગીતોમાં 4-5 પ્રકરણ સુધી એ ચાલ્યા. પરંતુ નવલકથાના પ્રત્યેક પ્રકરણમાં એક પરિસ્થિતિની નિર્મિતિ થતી હોય છે જે ભાવના ઉત્કટપણાને આમતી જતી હોય છે. આ પરિસ્થિતિમાં પાત્રોની સાથે સાથે નેરેટર પણ મુકાઈ જતું હોય છે. પ્રત્યેક પાત્રનું એક કાવ્ય આ નવલકથામાં આપણને બહારથી લદાયેલું નહીં પણ આંતરનિહિત સૌંદર્ય બનીને પ્રગટ થતું હોય એવું અનુભવાય છે. લેખકે અહીંયા પાત્રની સાથે સાથે સર્જક અને ભાવકની અનુભૂતિના ગીતો પણ આપણને આપ્યા છે. એટલે નાટકમાં એક સૂત્રધાર જે કામ કરે એવું કામ આ નવલકથાના પ્રકરણ પ્રવેશમાં ગીતો દ્વારા લેખકે કર્યું છે. રેવા કાકી ભૂતનું જે તૂત કરે છે એ આખો પ્રસંગ નાટ્યાત્મક છે. આમ જોવા જઈએ તો આખી કૃતિ કરુણ ગર્ભ કૃતિ છે, પણ ક્યાંક ક્યાંક લેખકે પ્રેમાનંદીય હાસ્યનો પણ આપણને અનુભવ કરાવ્યો છે. તાપી શંકર ગૌરનું વ્યક્તિચિત્ર હોય કે પછી મામદની મોટર સવારીનું વર્ણન હોય, ખાદીધારી થતા વજેસંગને જોઈને મુખીના મોંમાં જે સંવાદ આવે છે એ આપણને હળવા હાસ્યનો અનુભવ કરાવે છે. સર્જકની ભાષા કાવ્યાત્મક છે તો ક્યાંક વ્યવહાર ભાષાનો પણ એમણે ઉપયોગ કર્યો છે. પાત્રગત બોલીનો પ્રયોગ એ આ નવલકથાની વિશેષતા છે. મોટે ભાગે લોકબોલીનો પ્રયોગ થયો છે, પણ ચંપાબાઈ અને મામદ જેવા જે પાત્રો છે એમાં ઉર્દુ મિશ્રિત હિન્દી ભાષાનો ઉપયોગ થયેલો જોઈ શકાય. રૂઢિપ્રયોગો અને કહેવતો પણ લેખકે સહજ રીતે કૃતિમાં વર્ણવી લીધી છે. સનાતન સત્યો પણ આ નવલકથામાં ક્યાંક ને ક્યાંક આપણને દૃષ્ટિગોચર થતા જોવા મળે. લેખકની વસ્તુ સંકલનની પણ અહીંયા નોંધ લેવી પડે કે અંત્યજોના પ્રશ્નોની સાથોસાથ ગાંધી ચળવળ, સ્વતંત્રતા, ગાંધી હત્યા, ખેડે તેની ખેતી જેવી બાબતો, દેશી રાજ્યનું વિલીનીકરણ, સરદારનું મૃત્યુ, પહેલી ચૂંટણીના કાવા દાવા વગેરે બાબતોને લેખકે અહીંયા વણી લીધી છે. મનસુખ ગાંધીવાદી છે એટલે કથાની વચ્ચે વચ્ચે આવતી આ બાબતો આપણને તાલમેલિયા લાગતી નથી, પરંતુ ગાંધી જુવાળનો એક સમય અને ગાંધીના મૃત્યુ પછી એના થતા વળતા પાણીનો પણ આલેખ આપણને આ કથા નિમિત્તે મળે છે. આ કૃતિની જો કેટલીક આપણે મર્યાદા જોઈએ તો એક તો આ કૃતિનો કરુણ અંત ઇન્દ્રસિંહની આત્મહત્યાને કારણે આવ્યો છે. ઇન્દ્રસિંહના પાત્રની લેખકે જે રીતે માવજત કરી છે એ જોતા ભાવોદ્રેકની આ ક્ષણોમાં એ નબળો પડીને આત્મહત્યા કરે એના કરતા આ પાત્ર નવ સર્જનની દિશામાં કંઈક કરતો હોત તો કૃતિ વધારે પ્રતીતિક્ષમ બની હોત. વજેસંગના વૃક્ષ અને કઠોર વિચારસરણીનો ઇન્દ્રસિંહ આ કૃતિમાં જે રીતે સામનો કરે છે એ જોતા છેલ્લે એ હામ ખોઈ બેસે એ વાત પણ ગળે ઉતરતી નથી. વજેસંગની આત્મહત્યા, લઘરા અને જીવીમાના સંવાદોથી સધાતો અંત, ભલાની દિગ્મૂઢ સ્થિતિ વગેરે દ્વારા ચોટદાર અંત કૃતિમાં આવતો નથી. કૃતિનો આરંભ જે અપેક્ષા જગાડે છે તેના પ્રમાણમાં અંત ઝડપી, આટોપાયેલો અને ફિસ્સો જણાય છે. સર્જક બિન દલિત હોવાથી દલિતોની અંતરંગ સૃષ્ટિનો એમણે કદાચ નિકટથી પરિચય નથી, પરિણામે જોયેલા, અનુભવેલા, સાંભળેલા એમણે જે પ્રસંગો છે એને આ કથામાં આલેખ્યા છે. પરિણામે એક અનુભૂતિની સચ્ચાઈ જે દલિત નવલકથાકારોની કથામાં અનુભવાય એ અહીંયા અનુભવાતી નથી. વળી અહીંયા અંત્યજોમાં પણ કયા વર્ગની, કયા વર્ણની એ વાત લઈને આ કથા માંડી છે એમણે એ પણ એમણે સૂચવ્યું નથી. ગોરા અંગ્રેજો ગયા પણ આ કાળા અંગ્રેજોને ક્યાંથી કાઢી મૂકીશું, દલિતોનો આ વિકટ પ્રશ્ન જેટલો એમની સર્જક ચેતનામાં છે એટલો કદાચ આ કથામાં આપણને ચરિતાર્થ થતો
અનુભવાતો નથી. જો કે લેખકનો ઉદ્દેશ તો કોઈ એક વર્ગ કે સમાજને બદલે પીડિત, શોષિત, અધિકાર વંચિત તમામ વર્ગના શોષણના, અવગણનાના, અત્યાચારના પ્રશ્નને વાચા આપવાનો છે. અને કદાચ એટલે જ એમણે કોઈ એક વર્ણ, નાત કે જાતને અહીંયા કેન્દ્રમાં રાખી નથી, એમને કેન્દ્રમાં રાખીને વાતને સીમિત કરી નથી. ઇન્દ્રસિંહ અને મનસુખના પાત્રો જે રીતે શારદી અને સમૂહની પસંદગી કરે છે તેમાં લેખક આપણને આવનાર સારા સમયના એંધાણ પણ આપે છે. કાળો અંગ્રેજ એ રીતે સ્વરાજ પ્રાપ્તિ પછીની દેણ છે. પહેલા અંગ્રેજોનું દમન અને હવે કાળા અંગ્રેજો મારફતે થતું નીચલી જ્ઞાતિઓનું શોષણ એ ધરીની આસપાસ રચાયેલી દલિત જીવનને સ્પર્શતી આ કૃતિ એ અર્થમાં દલિત સંવેદનાની નવલકથા બની રહે છે. ઉર્મિનો ઊંડો વલોવાટ, પ્રત્યેક પ્રકરણને ઉઘાડી આપતા પ્રાણવાન ગીતોનો પ્રયોગ, લોકજીવન સાથે લોકબોલીનો ઝીલાયેલો ધબકાર, આગવું વ્યક્તિત્વ નિભજાવતા પાત્રો, તાદૃશ ચિત્રાત્મક વર્ણન, વરવું પણ અતિ વાસ્તવિક સમાજ દર્શન, વેગવંતો કથા પ્રવાહ, પક્ષપાતી ન થઈ જવાય એની રખાયેલી સંપૂર્ણ તકેદારી અને કરુણ અંત એ આકૃતિના સબળ પાસા છે. જાનપદી લોકજીવનનો ધબકાર ઝીલતી ને સવર્ણ સમાજના દલિત સમાજ પરના અત્યાચારનું અતિ વાસ્તવલક્ષી આલેખન કરતી એક બિન દલિત સર્જકના હાથે લખાયેલી કૃતિ તરીકે કાળો અંગ્રેજ એક નોંધપાત્ર નવલકથા છે અને રહેશે. આભાર.